તો હાય મિત્ર, મારા નવા લોગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। આશા કરું છું કે બધાય મજામાં થશો। તો આજે અમે જઈએ છીએ સાળંગપુર, તો તમને ત્યાં જઈને બધો વ્યૂ બતાવીશ, તમારા લોગમાં બન્યા રહેજો। તો હાય મિત્રો, અમે પહોંચી ગયા છીએ સાળંગપુર। તો તમને સાળંગપુરનો બધો નજારો દેખાડીશ અને આ બધું છે સાળંગપુરની બજાર, અને હવે તમને અંદર બધો વ્યૂ બતાવીશ, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। આ છે કષ્ટભંજન દેવ સાળંગપુર મંદિર, તમને અંદરનો નજારો દેખાડું। અહીંયા પુષ્કળ પબ્લિક છે, મસ્ત બગીચો, મોટા મોટા બંગલા, રહેવા માટે, જમવા માટે બધી સુવિધા છે। અને આ દેખાય છે એ છે હનુમાનજી મહારાજનું મંદિર, અને અહીં ઘણું બધું પબ્લિક આવે છે દાદાના દર્શન કરવા। ગમે એવો તડકો હોય ને તોય તે, ગમે એવી ટાઈટ હોય તોય તે, ગમે એટલો વરસાદ હોય તોય તે, અહીંયા પબ્લિકની તાણ જ ના હોય। તો મિત્રો સાળંગપુર તમે આવો ને તો બપોરે 12:30 થી 3:45 સુધી મંદિર બંધ રહેશે। તો એ રીતે ટાઈમ તમારે એડજસ્ટ કરીને આવું કે મંદિર ખુલ્લું હોય અને તમારા દાદાના દર્શન પ્રેમથી થઈ રહે। તો મંદિરની બાજુમાં ભોજનશાળા છે, મેડિકલ સ્ટોર છે, અને બધે ફુવારા ગોઠવ્યા છે, જેના કારણે તડકો ઓછો લાગે અને પબ્લિક બધું સાંયે બેસીને ઠંડકનો અહેસાસ લઈ શકે। અને ઓલપા જે મંદિર દેખાય ને ત્યાં જૂના ગાડું છે, જે હનુમાનજી મહારાજની મૂર્તિની સ્થાપના કરીને તે સંતનું છે એમ કહેવામાં આવે છે। અને આમે મોટો બિલ્ડિંગ દેખાય ને એ ભોજનશાળા છે, જ્યાં ડાઇનિંગ ટેબલની સુવિધા છે। તો તમને હમણાં ભોજનશાળાનો બધો અંદરનો વ્યૂ બતાવું। 100 વર્ષથી અહીંયા ભોજનશાળાનું સુવિધા છે। તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ ભોજનશાળા તરફ। તો આ રસ્તો જાય છે ભોજનશાળા તરફ। તો તમને અંદરનો નજારો તમે જોઈ શકો, કેટલો મસ્ત અને કેટલું મસ્ત સુંદર, સ્વચ્છતા અને એકદમ મસ્ત છે। તમને અંદર બધું બતાવું। અંદર ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમવાનું, ગમે એટલું પબ્લિક આવે નહીં, ટોટલ સુવિધા અંદર છે પીરસવાની। પછી થાળીઓ હાથેથી નહીં દેવાની, થાળીઓના મોટા મોટા ઘોડા છે જેમાંથી બધાને હાથેથી થાળી લઈ લેવાની, અને પીરસતા હોય ત્યાંથી લઈને ડાઇનિંગ ટેબલે જઈને બેસી જવાનું। જો કેટલો મસ્ત અંદર નજારો છે, ગમે એટલું પબ્લિક હમાઈ જાય, બધા એની માથે પંખા ફરે છે, આવડી મોટી સુવિધા છે। અને 100 વર્ષથી આ રસોડું ચાલુ છે, ચાઇના યાત્રિકો ગમે ત્યારે આવે ને એની માટે જમવા માટે। આજનું આ જમવાનું છે શાક, શીરો, રોટલી, દાળ અને ભાત। સરસ મજાનું જમવાનું હતું આજના બપોરનું, જે અમે સોમવારના દિવસે ગયા હતા ત્યારનું। આ બહારનો થોડોક તમને લોકેશન બતાવું, જે ભોજનશાળાની બહારનો નજારો છે, એકદમ મસ્ત દેખાય છે ને। તો હજી મંદિરના ગર્ભગૃહ હજી નથી ખુલ્યા, બપોર બંધ થઈ જાય, 3 વાગ્યે ખુલે।
અને પુષ્કળ પબ્લિક છે અહીંયા. મસ્ત લોકેશન છે. આ મંદિર છે, બંધ છે હજી. તમને હનુમાન દાદાની મોટી મૂર્તિ બતાવું. આ બાજુ દેખાય છે ને. અને હું પણ જોઈ લઉં દાદાની મૂર્તિ. બધે ફુવારા ગોઠવા, ટાઢો પવન આવે. આ ફુવારાની નળી છે. આ સાઈડ છે હનુમાનજી મહારાજની મોટી જબર મૂર્તિ. આ બાજુ રહેવાની સુવિધા છે, ભોજનાલય છે, મસ્ત રહેવા જમવાની, બગીચામાં બેસવાની, બધે ઠંડો અહેસાસ થયો, મજા આવે. બધા પાણીમાં રમતું કરે, ઠંડુ પાણી બગીચા માટે આવે પણ બધા નાય છે, કારણ કે ઠંડકનો અહેસાસ થાય ને, શીતળ પવન આવે. તો અહીંયા છે દાદાની મોટી જબર મૂર્તિ, જે મેદાનની વચ્ચે સ્થિર કરેલી છે. અને બધા અહીંયા ફોટો શૂટિંગ કરે છે. પુષ્કળ પબ્લિક છે, પણ તડકાનું બધું અહીંયા બધે બેસી જાય. આ સાઈડનું લોકેશન મસ્ત આવે. કેવો તડકો છે, બહુ તડકો છે. તો આ વિશ્રામ ગૃહ છે બધાય. તમે સાળંગપુર પાસે આવજો, દર્શન કરવા બહુ મસ્ત વાતાવરણ છે ગમે ત્યારે, પણ અત્યારે બહુ તડકો છે. પણ આ બગીચાને કારણે સારું લોકેશન અને વાતાવરણ છે. મંદિર હમણાં ખુલશે 3 વાગે. આ દાદાની મૂર્તિ, બધા ફોટો શૂટિંગ કરે છે. અહીં બાળકોને નાવાની મજા આવે છે બગીચા પાવાનું ફુવારામાં. આ પુષ્કળ ગરમીના બધા ઠંડકનો અહેસાસ લે છે. કેવા રમે છે. તો હા મિત્રો, જો તમને મારો સાળંગપુરનો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો. અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ભોળાનાથ, જય મોમાઈમાં.